તમે બધા વિચાર કરો કે 8 ખેડૂતના પાકને કંઈ પણ માવઠાથી કે અતિવૃષ્ટિથી નુકસાન થાય તો સરકાર પાસે કાણી કોડી દેવા માટે નથી, પણ વિસાવદરની ચૂંટણી હતી તો ભાજપના માણસો થેલા ભરી ભરી રૂપિયા લઈને ગામમાં ફરતા. થેલા એટલે તમે કલ્પના ન કરો એવડા રૂપિયા લઈને ગામડામાં ફરતા હતા. ચૂંટણી હોય તો અબજો રૂપિયા છે દેવા માટે, રોકડા હાથો હાથ ફોર્મ નથી ભરવું પડતું, કઈ યોજનામાં આધાર કાર્ડ નું આપવું પડે, અંગૂઠો એની રોકડા લઈ જ જાઓ. પણ તમારે ચૂંટણી વહી ગઈ અને નુકસાન થયું, ફોર્મ ભરો, બાનો અંગૂઠો બાપાનો અંગૂઠો જમણા હાથનો નહીં ડાબા હાથનો લાવો, આમ નહીં આમ અંગૂઠો મારો, આવું બધું આવે. તમને એક દાખલો આપો, આપણને તો કહેતા શરમ લાગે કે ચૂંટણી હોય તો 5,000 રૂપિયા ઉભા આપી દે, રોકડા ગણવાય નથી રહેતા. કદાચ 2 નોટ વધુ વહી ગયું તો એ નથી પૂછતા વધુ લઈ જા ભાઈ ચૂંટણી. પણ ચૂંટણી વહી ગયા પછી ગુજરાતની સરકારમાં ઓલે વિધવા બહેનોને સહાય મળે છે 1200 રૂપિયા. એમાં એક કાગળ માંગે છે કે તમે બીજા લગ્ન નથી કર્યા એનું સોગંદનામું તલાટી રૂબરૂનું લઈ આવો. હવે તમે સમજો કે કેટલી નફત સરકાર છે, કેટલી હલકી માનસિકતા વાળા માણસો સરકારમાં બેઠા છે. આપણે બધા સમાજમાં રહેવા વાળા માણસો છીએ, જ્ઞાતિ ગમે એ હોય, પણ ગામની વચ્ચે રહેતો હોય ને એને ગામની રહેણી કેણીની ખબર હોય. આપણી પ્રથા ઈ છે. અપવાદો કેટલાક બાદ કરતા આજકાલ સમાજમાં થોડોક સુધારો આવ્યો છે. નાની ઉંમરે બેન દીકરીની કોઈ દુર્ઘટના બને તો બીજું ઘરે કરી આપે છે, ત્રીજું ઘરે કરી આપે છે. સમાજ વાસ્તે કાસ્તે કરી દે છે. વિધવા સહાયનું ફોર્મ ભર્યું હોય એમાં 50, 55 કે 62 ઉંમર લખી હોય તો ગાનાને ખબર પડે કે આ વર્ષે કોઈ નાતમાં બીજા લગ્ન ન થાય, એના દાખલા માંગવાના જ ન હોય. ઉંમરનું ખાનું જોઈ લો, 55 લખ્યું છે પછી કોણ પહોંચાવે? પણ 55 વર્ષની ઉંમરે કોઈ માએ એવો દાખલો લેવા તલાટી પાસે જવાનું કે મેં કોઈનું ઘર નથી માંડ્યો, એકલા રહીશ, એ કેટલી બેશરમી કહેવાય. સરકારમાં કોઈ કહેવા વાળું નથી કે ઉંમરના ખાનામાં 25 લખ્યું હોય, વિધવા સહાય ફોર્મ ભર્યું, એકદમ પૂછો કે 25 વર્ષની ઉંમર છે ને બીજા લગ્ન કર્યા કે નથી કર્યા. પણ 55 વર્ષ લખ્યા હોય, ન્યાય ગમે એમ કે તલાટી પાસે જવાનું. હવે એ ઉંમરે તલાટીને ગોતવાનું કહેવાનું કે ના ભાઈ નથી લગ્ન કર્યા, એ સારું લાગે? પણ ચૂંટણી ટાણે પાછો એનો એ ભાજપનો માણસ 2000 આવીને એની મારીને આપી જાય કે રાખો મારી ભાજપનું દબાવજો, એટલે વધારે દુઃખી થાય. એનો એ માણસ ચૂંટણી ટાણે 2000 ઉભા આપી જાય, એની ભાજપની સરકાર ચૂંટણી પછી કહે સોગંદનામું લાવો. હું તમને એવી વિનંતી કરવા આવ્યો છું કે તમે એક સોગંદનામું કરો ને કે ભાજપને નહીં લાવું એવા સોગંદ લઉં છું અહીંથી. હવે એક સોગંદનામું તમે કરો. દોસ્તો, હું તો એક